મિત્રો, આ પાનમ નદીનો નજારો છે। ખૂબ સુંદર વાતાવરણ છે। ઉપર આકાશમાં વાદળછાયું હવામાન છે, પણ હજી વરસાદ ખૂબ ઓછો થઈ રહ્યો છે, ખૂબ ઓછો થયો છે। હાલમાં ખેડૂતો થોડી ઘણી ખેતી કરી છે અને બાકીના ખેતરો એમને એમ પડ્યા છે। વરસાદની રાહ જોઈ અને ખેડૂતો આકાશ સામે વાદળોને જોઈ અને મીટ માંડી રહ્યા છે। ત્યારે આ રતનમહાલના જંગલોનો નજારો આપણે જાણીએ અને માણીએ। પ્રકૃતિના ખોળે આ નદી છે, આ રતનમહાલનું જંગલ છે અને કુદરતી દ્રશ્યો આપણને જોવાઈ રહ્યા છે। ખૂબ સુંદર નજારો છે। વરસાદની આશા રાખી અને ખેડૂત મિત્રો રાહ જોઈ રહ્યા છે। ત્યારે આકાશની અંદર હવામાન વાદળછાયું છે પણ વરસાદ નથી। તો આપણે આ ધરતીનો નજારો જોઈએ। વનસ્પતિ ખૂબ સુંદર રીતે સોલે કલાએ ખીલી ઉઠી છે। ખુશનુમા હવામાન છે અને શાંત વાતાવરણ છે। આકાશ વાદળછાયું ઘેરું ઘેરું થયું છે, પણ વરસાદ આવી રહ્યો નથી અને આ ખાબોચિયાઓની અંદર ઉનાળાનું પાણી હજી જોવા મળી રહ્યું છે। ખૂબ સુંદર નજારો છે। આ પ્રકૃતિ દ્રશ્યનો આપણે જોઈએ, જાણીએ અને નિહાળીએ। વરસાદ પડી જશે ત્યારે આ નદીનો નજારો, આ નદીનો ખળભળાટ, આ નદીના આજે ખુશનુમા હવામાન છે, ત્યારે નાના બાળકો પણ આ પ્રકૃતિ દ્રશ્યોની મોજ માણી રહ્યા છે અને આનંદ લઈ રહ્યા છે। સામે રતનમહાલની પહાડીઓ જોવાઈ રહી છે અને ખૂબ સુંદર ખુશનુમા હવામાન છે। પ્રકૃતિના ખોળે તમે પણ આવો અને આ રતનમહાલની પ્રકૃતિને નિહાળો, જાણો અને માણો। આ ખૂબ સુંદર જગ્યા છે અને વરસાદ આવવાની તૈયારી કરી રહ્યો છે, પણ હજી આવ્યો નથી। ત્યારે ખેડૂત મિત્રો માટે ચિંતાનો વિષય પણ છે, પણ હવે આકાશ વાદળછાયું ઘેરું ઘેરું બન્યું છે, તો સાંજ સુધીમાં વરસાદ આવે એવું જોવાઈ રહ્યું છે। પરંતુ હાલનું વાતાવરણ ખૂબ સુંદર અને એકદમ ખુશનુમા લાગી રહ્યું છે। તો આપ પણ આવો, જાણો અને માણો। આ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક અને શેર કરો અને મળીએ આવતા વિડીયોની અંદર।